નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં સપડાયા. ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ બાદ હવે ભરૂચ કોર્ટે તેડું મોકલ્યું. જુલાઈ 2024માં પોલીસ વિરુદ્ધ કરેલા નિવેદન સંદર્ભે બદનક્ષીની કોર્ટે નોટિસ ફટકારી. ભરૂચ જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલો બાદ 2 કેસમાં કોર્ટે 23 જૂને ધારાસભ્યને કોર્ટમાં હાજર રહેવાની નોટિસ કાઢી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર. પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીમાં ભાજપની ભવ્ય જીતની ભરૂચમાં ઉજવણી. ભરૂચ જિલ્લા ભાજપે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ભવ્ય વિજયને મનાવ્યો. અંકલેશ્વરના અમૃતપુરા પાટિયા સામેના પેટ્રોલ પંપ પર કાર ચાલક પેટ્રોલ ભરાવી કર્મચારીને ટક્કર મારી ફરાર. કાર ચાલકે ₹3285નું પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા ચૂકવ્યા વગર ભાગ્યો. કાર ચાલક કર્મચારીને ટક્કર મારતા કર્મચારીને ઈજાઓ પહોંચી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં સપડાયા છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં નોંધાયેલ 2 ફરિયાદ બાદ હવે ભરૂચની અદાલતે તેમને નોટિસ પાઠવી કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે. મળતી માહિતી અનુસાર જુલાઈ 2024 દરમિયાન ભરૂચ અંકલેશ્વર ખાતે ઇન્ડિયા ગઠબંધનની ઓફિસમાં ચૈતર વસાવાએ આપેલા વિવાદાસ્પદ નિવેદન મુદ્દે કાર્યવાહી શરૂ થઈ છે. આ નિવેદનમાં સમગ્ર ગુજરાત પોલીસ પર દારૂ વેચાણ સાથે જોડાયેલા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનો આરોપ છે, જેને પોલીસ તંત્રની બદનક્ષી તરીકે જોવામાં આવી છે. આ મામલે ભરૂચના તત્કાલીન એસપી મયુર ચાવડાએ 17 ડિસેમ્બર 2024ના રોજ રિપોર્ટ રજૂ કર્યો હતો. તેના આધારે જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની સુનાવણી દરમિયાન 18 એપ્રિલ 2024ના રોજ બંને પક્ષોની દલીલ સાંભળવામાં આવી હતી. આ દલીલોને આધારે ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન એન જોશીએ 4 મે 2024ના રોજ મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 223(1) મુજબ આરોપીને સાંભળવાની તક આપવી ફરજિયાત હોવાથી કોર્ટે ચૈતર વસાવાને નોટિસ ઇસ્યુ કરી છે અને 23 જૂન 2024ના રોજ કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ મામલે પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમાર દ્વારા અલગ અલગ 2 ફરિયાદો પણ નોંધવામાં આવી છે, જેના કારણે ધારાસભ્યની મુશ્કેલીઓ વધી રહી છે. અત્રે નોંધનીય છે કે ગત સપ્તાહે ઝઘડિયામાં ચૈતર વસાવા વિરુદ્ધ 2 ગુનાઓ નોંધાયા હતા. 23 એપ્રિલે ઝઘડિયા સ્ટેટ મેટ્રોપોલિટન એક્ઝિમ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લાગેલી આગની ઘટનામાં 14 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 3ના મોત થયા હતા. આ ઘટનાના પગલે 27 એપ્રિલે કંપની પરિસરમાં પહોંચેલા ચૈતર વસાવા સાથે થયેલા ઘર્ષણ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ રીતે એક પછી એક ઘટનાઓના કારણે ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાયદાકીય પડકારો ઊભા થયા છે. હવે 23 જૂનના રોજ કોર્ટ સમક્ષ તેઓ પોતાનો શું પક્ષ રજૂ કરશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરના પરિણામ સાથે ભરૂચ જિલ્લાનું પરિણામ પણ જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. જાહેર થયેલા આંકડા મુજબ ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 93.37%, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 80.59% પરિણામ નોંધાયું છે. વિજ્ઞાન પ્રવાહના ગ્રેડવાર પરિણામ મુજબ A1 ગ્રેડમાં 41, A2માં 251, B1માં 439, B2માં 513 અને NIમાં 579 વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રવાર પરિણામમાં ભરૂચ કેન્દ્રનું 83.59%, અંકલેશ્વરનું 77.40%, જાડેશ્વરનું 28.41% અને જંબુસરનું 68.24% પરિણામ નોંધાયું છે. સામાન્ય પ્રવાહના ગ્રેડવાર પરિણામ પર નજર કરીએ તો A1માં 71, A2માં 454, B1માં 1073, B2માં 1843 અને NIમાં 584 વિદ્યાર્થીઓ નોંધાયા છે. સામાન્ય પ્રવાહના કેન્દ્રવાર પરિણામ મુજબ નેત્રંગ કેન્દ્રએ 99.31% સાથે સૌથી વધુ પરિણામ નોંધાવ્યું છે. ઉપરાંત દહેજ કેન્દ્રનું 98.25%, થવા કેન્દ્રનું 96.48%, આમોદનું 94.58%, ઝઘડિયાનું 93.89%, જાડેશ્વરનું 93.58%, વાલિયાનું 92.90%, જંબુસરનું 92.71%, અંકલેશ્વરનું 92.66%, દયાદરાનું 91.75%, હાંસોટનું 91.74% અને ભરૂચ કેન્દ્રનું 90.53% પરિણામ નોંધાયું છે. પરીક્ષામાં સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં શાળાઓ દ્વારા માર્કશીટ પણ વિતરણ કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના રિઝલ્ટમાં સૌથી વધારે કેન્દ્ર નું પરિણામ છે જાડેશ્વરનું 88.41% છે અને સૌથી ઓછું જે કેન્દ્રનું પરિણામ છે તે જંબુસર છે 68.24% પરિણામ છે જંબુસરનું.
ભરૂચ જિલ્લાની માત્ર 2 સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની શાળાઓ છે, જે પૈકી વાગરા વિજ્ઞાન પ્રવાહની શાળામાં 72% પરિણામ આવ્યું છે અને હાંસોટ વિજ્ઞાન પ્રવાહની શાળામાં 89.47% પરિણામ આવ્યું છે. આમ બંને સરકારી શાળાઓએ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025માં બોર્ડનું પરિણામ 83.51% હતું, જે આ વર્ષે બોર્ડનું પરિણામ 79.66% જે આ વખતે 84.33% થયું છે. ભરૂચ જિલ્લાનું પરિણામ 79.66% હતું ગત વર્ષે, જે આ વર્ષે વધીને 80.59% થયું છે. એટલે કે ગત વર્ષની સરખામણીમાં ભરૂચ જિલ્લાનું પરિણામ વિજ્ઞાન પ્રવાહમાં વધ્યું છે. HSC સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જોઈએ તો સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બોર્ડનું ટોટલ રિઝલ્ટ 92.71% છે. તેની સામે ભરૂચનું ટોટલ રિઝલ્ટ 93.37% છે. એટલે કે બોર્ડ કરતા 1% વધારે રિઝલ્ટ ભરૂચ જિલ્લાએ મેળવ્યું છે. ટોટલ વિદ્યાર્થીઓ 8,537 બેઠા હતા, તે પૈકી 7,971 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધારે નેત્રંગ કેન્દ્રનું પરિણામ છે 99.31%, જ્યારે સૌથી ઓછું જે કેન્દ્રનું પરિણામ છે એ ભરૂચ કેન્દ્ર છે, જેનું 90.53% છે. ભરૂચ જિલ્લાની સામાન્ય પ્રવાહની સરકારી શાળાઓ 16 છે, તે પૈકી 10 શાળાઓમાં 100% પરિણામ આવેલું છે. મારું નામ પટેલ વિશ્વા સંજયભાઈ છે. MET શાળાના માર્ગદર્શન હેઠળ ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં મેં 93.38% અને 99.53% મેળવ્યા છે. આ ઉપરાંત ગુજકેટ પરીક્ષામાં 120માંથી 111.25 ગુણ મેળવ્યા છે. માય નેમ ઇઝ મોહમ્મદ હસન સરફરાજ વાદીવાલા. હું સ્ટાન્ડર્ડ 12th HSC બોર્ડની 2025-26ની એક્ઝામ આપી, જેમાં મેં 92.15% અને ગુજકેટમાં 117.75 117.75 માર્ક્સ મેળવ્યા છે. મારું નામ પંડ્યા શિવાની વિપુલ છે. મેં MET શાળાની સાયન્સ સ્ટ્રીમની ગ્રુપ બીની સ્ટુડન્ટ છું. મારા બોર્ડની અંદર થિયરી ઓવરઓલ પર્સન્ટેજ 92.71% છે અને મેં ગુજસેટની અંદર 120માંથી 100.5 માર્ક્સનો સ્કોર કર્યો છે. પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શનના પગલે ભરૂચ ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને બંગાળમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંચબત્તી ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ વચ્ચે વંદે માતરમ, ભારત માતા કી જય, ખેલા હો ગયા સહિતના નારાઓથી વાતાવરણ ગજવી દીધું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ દીદીના એક હથ્થુ શાસનનો અંત અને પ્રજાના ભાજપ પર વિશ્વાસનો વિજય ગણાવ્યો હતો. આ ઐતિહાસિક વિજયને જન સમર્થનની જીત દેખાડી હતી. ઉજવણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સાથે મહામંત્રી પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, શહેર પ્રમુખ જતીન પટેલ, પરેશ લાડ સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા. એટલે કે ઐતિહાસિક જીત પણ કહી શકાય, કેમ કે બંગાળમાં દીદીનું જે એક ચક્રી શાસન હતું એનો ધ્વંસ થયો છે અને બંગાળમાં પણ ભગવો લહેરાયો છે. એટલે દીદીને કહી શકાય કે દીદી ખેલા હો ગયા. એ જ પ્રમાણે અસમમાં પણ ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ સુંદર રીતે જીત થઈ છે 99 સીટ પર. પુડુચેરીમાં 18 જેટલી સીટો આવેલી છે અને પશ્ચિમ બંગાળમાં પણ 190 ઉપરાંત સીટ, જે સરસાઈ કહી શકાય, ઐતિહાસિક જીત કહી શકાય. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર અમૃતપુરા પાટિયા નજીક એર સ્ટ્રીપની સામે આવેલ પેટ્રોલ પંપ પર કાર ચાલક પેટ્રોલ ભરાવીને પૈસા ન ચૂકવી ભાગવા જતા પેટ્રોલ પંપના કર્મચારીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. અંકલેશ્વરના અમૃતપુરા પાટિયા નજીક નેશનલ હાઈવે પર આવેલા એર સ્ટ્રીપ સામેના પેટ્રોલ પંપ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. CCTV ફૂટેજ મુજબ એક કાર ચાલકે પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા ચૂકવ્યા વગર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કાર ચાલકે ₹3,285નું પેટ્રોલ ભરાવ્યું હતું. જ્યારે પેટ્રોલ પંપના કર્મચારી મોહમ્મદ શાહબાઝે પેમેન્ટ માટે કહ્યું ત્યારે કાર ચાલકે ઓનલાઈન પેમેન્ટ કર્યું હોવાનું કહી અચાનક ગાડી ઝડપથી દોડાવી હતી. સદનસીબે જાનહાનિ ટળી હતી. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
પેટ્રોલ પંપના કર્મચારીના જણાવ્યા અનુસાર કારમાં 4 થી 5 લોકો સવાર હતા. કારની ટાંકી ફૂલ કરાવ્યા બાદ પેમેન્ટ માટે તેની પાસે QR કોડ માંગવામાં આવ્યો હતો. જોકે પેમેન્ટ કર્યું ન હતું અને બાદમાં તેના પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરી કાર પૂરઝડપે હંકારી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓની ઓળખ અને ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. मेरा नाम मोहम्मद शाहबाज हुआ. मेरा घर बिहार पटना पर था. एक भाई आए पेट्रोल डलाने के लिए, पूरा टंकी फुल कर दो. मैं फुल की है. कौन सी गाड़ी थी? गाड़ी स्विफ्ट गाड़ी है, ब्लैक कलर का. ब्लैक कलर का. उसमें गाड़ी नंबर है GJ16 DK 8473. वो भाई बोला टंकी फुल कर दे. मैंने टंकी फुल कर दिया. उसके बाद स्कैन मांगा, वर्कआउट मांगा कि वर्कआउट दिया मैंने. वो बोला हो गया, झूठ बोल दिया कि हो गया, हुआ नहीं. फिर वो गाड़ी बोला मैं साइड करता हूँ, साइड नहीं किया. वो गाड़ी भगाने लगा. फिर उसके मैं पीछा किया तो लास्ट थोड़ा दूर तक भाई हमको घसीटते भी ले गया वो. फिर मैं गिर गया. फिर वो लास्ट में गाड़ी चलाने की भी कोशिश किया उसने. फिर भाग गए. फिर वो भाग गया वो. જીએનએફસી ભરૂચ ખાતે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને ધ્યાનમાં રાખીને એક દિવસીય વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ સફળ આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જીએનએફસીના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરને ધ્યાનમાં રાખીને આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમનું આયોજન જીએનએફસી ભરૂચ, પ્રાચી હેલ્થકેર સેન્ટર અને એમજે એસોસિએટ્સ ભરૂચના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંદાજે 150 જેટલી કોર્પોરેટ મહિલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને કાર્યસ્થળે મહિલાઓ સાથેના હેરેસમેન્ટ સામેના કાયદા, સેલ્ફ ડિફેન્સ તાલીમ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી, CPR, આપાતકાલીન જીવ બચાવ તાલીમ વિશે પ્રાયોગિક તથા માર્ગદર્શક સત્રો યોજાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ વધારવી, આત્મરક્ષા સજ્જ બનાવવી અને આપાતકાલીન પરિસ્થિતિઓમાં યોગ્ય પ્રતિસાદ આપવા માટે તાલીમ આપવાનો હતો. કાર્યક્રમમાં હાજર રહેલા તમામ પ્રતિભાગીઓએ આ પહેલને ખૂબ જ ઉપયોગી અને માહિતીપ્રદ ગણાવી હતી. 10 મે 2024ના રોજ જીએનએફસી સ્થાપના દિવસને 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ નિમિત્તે મેડિકલ સેન્ટર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હું ડૉક્ટર સુષ્મા પટેલ, જીએનએફસી, ડીશ, એમજે એસોસિએટ્સ અને પ્રાચી હેલ્થકેરના સંયુક્ત ઉપક્રમે એક ટ્રેનિંગ પ્રોગ્રામ અમે આયોજિત કર્યો હતો, જે વુમન એમ્પાવરમેન્ટ બેઝ હતો. આ પ્રોગ્રામમાં 40 જેટલી ભરૂચની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ, વિલાયત, સાયખા, દહેજ, ઝઘડિયા, અંકલેશ્વર, જંબુસર અને ભરૂચમાંથી 40 જેટલી ઇન્ડસ્ટ્રીઝમાંથી 175 જેટલી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રોગ્રામમાં અમે અલગ અલગ વિષયોને આવરી લીધા હતા, જેમ કે લો એન્ડ લીગલ વુમન રાઇટ્સ, સેલ્ફ ડિફેન્સ, પોસ્ટ ટ્રેનિંગ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને CPR ટ્રેનિંગ જેવા વિષયો ઉપર અમે મહિલાઓને ટ્રેનિંગ આપી હતી. આ પ્રોગ્રામમાં દરેક મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ નિમિત્તે હું મહિલાઓની લાગણી છે આપ મીડિયા સમક્ષ રજૂ કરવા માગું છું. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે માતૃશક્તિ વંદન અધિનિયમ જે બિલ છે સંસદમાં પારિત કરવા માટે મક્કમ છે. આ બિલ અમને આશા છે કે ચોક્કસપણે સંસદમાંથી પારિત થશે અને અમારી આધી આબાદી જે મહિલા શક્તિ છે એનો સંપૂર્ણપણે વિજય થશે, એની અમને સંપૂર્ણ આશા છે અને અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વરના અંડાળા ગામથી નેશનલ હાઈવે 48 ને જોડતા વાગી માર્ગનું ₹2 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે, જેનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચ વિધાનસભામાં સમાવિષ્ટ અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામને નેશનલ હાઈવે 48 સાથે જોડતા માર્ગના નિર્માણ કાર્યનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્ય કિરીટ માસ્ટર, સરપંચ નીરુબેન પટેલ, ડેપ્યુટી સરપંચ કૃણાલ પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ માર્ગ માટે અંદાજિત ₹2 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 5.5 મીટર પહોળો RCC રોડ બનાવવામાં આવશે, તેમજ માર્ગની બાજુએ વરસાદી પાણીના નિકાલ માટે કાંસ અને પ્રોટેક્શન વોલનું નિર્માણ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લામાં વિકાસ કાર્યો માટે ફાળવાયેલા ₹300 કરોડના પેકેજ હેઠળ આ માર્ગ માટે ₹2 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ માર્ગ બનવાથી અંડાળા ગામના રહેવાસીઓને નેશનલ હાઈવે સાથે સીધી અને સુવિધાજનક કનેક્ટિવિટી મળશે, જેના કારણે પરિવહન તેમજ સ્થાનિક વિકાસને ગતિ મળશે. માર્ગના ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ₹2 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ 5.5 મીટર પહોળો બનશે. આપણને બધાને ખબર છે કે અંડાળા ગામ માટે અને આસપાસના ગામ માટે હાઈવે પર જવા માટે આ ખૂબ અગત્યનો રોડ છે. આખા રોડ ઉપર બંને બાજુ રેસિડેન્સ વિસ્તાર છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ભરૂચ જિલ્લા માટે એક 300 કરોડ રૂપિયાનું ખાસ પેકેજ જાહેર કર્યું છે, જેમાં
અર્જન્ટ કામ કરવા માટેના રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં આપણા અંડારાનો આ રોડની પસંદગી થવા પામી છે. આપણને બધાને ખબર છે કે આ રોડ નોન પ્લાનમાં પણ રાજ્ય સરકારે ઓલરેડી મંજૂર કર્યો હતો, પરંતુ એમાં ટુકડામાં કામ થાય એના કરતાં આ રોડની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખાસ મરામતના કિસ્સામાં એને 2 કરોડ રૂપિયા આપ્યા છે. અને આ 2 કરોડ રૂપિયા પણ લિમિટ નથી. હજી આ રોડમાં વધારે ખર્ચની જરૂર હશે તો એ પણ રાજ્ય સરકાર આપવાની તૈયારી સાથે આ ટેન્ડર એક જ કંપનીને 300 કરોડ રૂપિયાનું આપવામાં આવ્યું છે. વચ્ચે 2 નાળાનો પણ સમાવેશ થાય છે, એ પણ નવા બનશે. એની સાથે પ્રોટેક્શન વોલ પણ નવી બનશે. આની સાથે સાથે બંને બાજુ જે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા વર્ષોથી નેચરલ કાંસ છે એની પણ મરામત કરવામાં આવશે. કુલ મળીને આ આખો રસ્તો તૈયાર થવાથી અંડાળા ગામનું જે ટ્રાફિકનું ભારણ છે એ ઓછું થશે. અંડાળા ગામે આમે જુદા જુદા વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે. હજી પણ અનેક કામો મંજૂર થયા છે ભૂતકાળમાં, જેના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. એ બધા કામો પણ આગામી દિવસોમાં શરૂ થઈને લગભગ 30 જૂન સુધીમાં આ કામ પૂરું કરવાની અત્યારે તૈયારી કરવામાં આવી છે. અંકલેશ્વરમાં શહેરીજનો કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા શહેરના માર્ગો સુમસાન ભાસી રહ્યા છે. અંકલેશ્વર શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જાય છે. શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જતાં શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ખાસ કરીને બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીના કારણે શહેરના મુખ્ય રાજમાર્ગો પર વાહનોની અવરજવર પણ નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. સામાન્ય રીતે વ્યસ્ત રહેતા રસ્તાઓ બપોર દરમિયાન સુમસાન જોવા મળે છે. કામકાજ માટે જરૂરી હોય ત્યારે લોકો બહાર નીકળતા જોવા મળે છે. ગરમીથી રાહત મેળવવા માટે શહેરીજનો શેરડીનો રસ, ઠંડા પીણા અને આઈસ્ક્રીમ જેવા વિકલ્પો તરફ વળી રહ્યા છે. શેરડીના રસના ગાળા અને ઠંડા પીણાના સ્ટોલ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પવનની લહેરો થોડી રાહત આપે છે, પરંતુ તાપમાનમાં ખાસ નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી. હવામાન વિભાગ મુજબ આવનારા દિવસોમાં પણ ગરમીનો પારો યથાવત રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતો દ્વારા નાગરિકોને પૂરતું પાણી પીવું, સીધા સૂર્યપ્રકાશથી બચવું અને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. આજે અંકલેશ્વરમાં ગરમી વધારે પડે છે. અમે કોમ્પ્યુટર ક્લાસમાં આવીએ છીએ તો પણ અમે મોડા પર બાંધીને આવીએ છીએ ને કાળજીપૂર્વક લૂ लागवानी शक्यता વધારે लागे છે. हम अंकलेश्वर से हैं. हम यहाँ पे अंकलेश्वर में बहुत ज़्यादा गर्मी है. इसकी वजह से हम अपने घर से बाहर निकले थे कुछ काम से और गर्मी की वजह से हम लू ना लगे इसलिए मुंह पर दुपट्टा बांध के निकल रहे हैं. अंकलेश्वर में 40 डिग्री से ऊपर गर्मी है. अंकलेश्वर में गर्मी का तापमान ज़्यादा ही बढ़ रहा है. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને શ્રી ભરૂચ પાંજરાપોળના સહયોગથી પાંજરાપોળના પટાંગણમાં બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસ્કાર શિબિરની શરૂઆતમાં બાળકોનું સ્વાગત તિલક કરીને કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં બાળકો સાથે તેમના વાલીઓએ ગૌ માતા તથા ગૌવંશનું પૂજન કર્યું હતું. આ શિબિરમાં યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, વેદ મંત્રો, ત્રિકાલ સંધ્યા, ભારતીય સંસ્કૃતિના આદર્શો, ડાન્સ, બૌદ્ધિક રમતો સાથે ક્રાફ્ટ એક્ટિવિટી, પર્યાવરણ સંરક્ષણ, સંવર્ધન અને વિકાસ અંગેનું જ્ઞાન નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું હતું. તેઓના બૌદ્ધિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ સાથે સર્વાંગી વિકાસ સાધી શકાય તેવા શુભ આશયથી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક અને મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ, પતંજલિ યોગ સમિતિ સાઉથ ગુજરાતના સોશિયલ મીડિયા પ્રભારી પ્રકાશચંદ્ર પટેલ, સંસ્કૃતિ ટ્રસ્ટના સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી અને સંસ્થાઓ સાથે જોડાયેલા સેવાભાવી બહેનોના સહયોગથી બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ અને સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર ભાવિકાબેન ઠક્કરે હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ શિબિરની સંપૂર્ણ વ્યવસ્થા ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. નબીપુર હાઈસ્કૂલનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 99.56% પરિણામ આવ્યું છે, જેમાં 41 વિદ્યાર્થીઓમાંથી 40 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગનું ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર થયું હતું, જેમાં નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલમાંથી 41 બાળકોએ પરીક્ષાઓ આપી હતી, જેમાંથી 40 બાળકો ઉત્તીર્ણ થયા હતા. આમ નબીપુર સ્કૂલનું 97.56% પરિણામ આવ્યું છે, જે નબીપુર શાળા માટે ગૌરવ સમાન બાબત છે. શાળામાં પ્રથમ 3 ક્રમાંકે અનુક્રમે શોએબ શેખ 88.14%, હુમેરા ઘોડીવાળા 85%, ફાઇઝા ઇકબાલ બાબરિયા 83.26% સાથે ઉત્તીર્ણ થયા છે. નબીપુર હાઈસ્કૂલ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વરની જેએન પીટીટ લાઇબ્રેરી દ્વારા સમર વેકેશનમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે,
જેમાં 60 જેટલા બાળકોએ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. સમર વેકેશન એ વિદ્યાર્થીઓ માટે માત્ર આરામ કરવાનો જ નહીં પરંતુ કંઈક નવું શીખવા અને તેમના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો શ્રેષ્ઠ સમય છે. ઉનાળુ વેકેશનનો સદુપયોગ કરવા માટે અંકલેશ્વરની JN પિટિટ લાઇબ્રેરી દ્વારા સમર વેકેશન કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેપર ક્રાફ્ટ, ચિત્રકલા, સંગીત, વોલ પેઇન્ટિંગ, વિસરાતી જતી રમતો સહિત અલગ અલગ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમર કેમ્પમાં 60 જેટલા બાળકોએ ભાગ લીધો છે, જેમાં રોજ અલગ અલગ પ્રવૃત્તિઓમાં બાળકો ભાગ લઈ રહ્યા છે. ત્યારે આજ રોજ વોલ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ વિસરાતી જતી રમતો સહિતનું વોલ પેઇન્ટિંગ કર્યું હતું. JN પિટિટ લાઇબ્રેરી અંકલેશ્વર આયોજિત સમર વેકેશન 2026માં કુલ 60 જેટલા બાળકોએ ભાગ લીધો છે. આ બાળકોને રોજ નવી નવી એક્ટિવિટી કરવામાં આવે છે, જેમ કે ચિત્રકલા, વાલી પેઇન્ટિંગ, સંગીત, ઝુમ્બા ડાન્સ, ચેસ, આ બધી વિવિધ પ્રવૃત્તિથી બાળકોને ખૂબ મજા આવે છે. ગઈકાલથી વાલી પેઇન્ટિંગ બાળકોને કાગળ ઉપર રજૂ કરવામાં આવ્યા અને આજે આ વોલ પેઇન્ટિંગ ઉપર આપ જોઈ રહ્યા છો કે બાળકો સરસ મજાનું વોલ પેઇન્ટિંગ કરે છે. વાલી પેઇન્ટિંગ દ્વારા ભૂલાતી જતી રમતો, જે આજથી 25 થી 30 વર્ષ પહેલાં જે રમતો રમાતી હતી, એ રમતો માનો કે સંતા કુકડી છે, સાત કુકડી છે, આ બધી રમતોને સ્થાન આપવામાં આવેલું છે. એટલે કે ગેમ ઝોન તરીકે અહીંયા વાલી પેઇન્ટિંગ રજૂ કરવામાં આવેલા છે. મારું નામ આરોહી દવે છે. હું 5મા ધોરણમાં ભણું છું. આજે અમારું સમર કેમ્પ હતું JN પિટિટ લાઇબ્રેરીમાં. અમને અહીંયા વાલી આર્ટ કરાવે છે અને ચકરડી બનાવતા શીખવાડે છે અને મને અહીંયા બહુ મજા આવે છે. અંકલેશ્વર JDCમાં પ્લેટિનમ પ્લાઝામાં શ્રી જ્ઞાન મંદિર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ આર્ટ ઓફ લિવિંગ અંકલેશ્વર દ્વારા JIDCના પ્લેટિનિયમ પ્લાઝામાં આવેલ શ્રી જ્ઞાન મંદિર ખાતે સમાજમાં નિસ્વાર્થ સેવા આપતા ગ્રાસરૂટ ચેન્જ મેકર્સને સન્માનિત કરવા માટે વિશેષ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેઓ પોતાના કાર્ય દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. એવા યુવા નેતાઓ, ખેલાડીઓ અને બિઝનેસ ક્ષેત્રના વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આર્ટ ઓફ લિવિંગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હાસોડ તાલુકાના ઓભા ગામમાં માહ્યાવંશી ફળિયામાં વેરાઈ માતાના મંદિરનો 24મો પાટોત્સવ શ્રદ્ધાભેર ઉજવાયો હતો. હાસોડના ઓભા ગામના માહ્યાવંશી ફળિયામાં વેરાઈ માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરના 24મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાયમા ગામમાં ગાયત્રી ઉપાસક અનિલભાઈ મહારાજના હસ્તે વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા માતાજીની ધજા, ચુંદડી, પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાથે અનિલભાઈ મહારાજ દ્વારા વેરાઈ માતાજીનો પ્રાચીન ઇતિહાસ જણાવાયો હતો. આ પ્રસંગે અલ્પેશ મહેતા, મહેશ્વરી મહેતા, નિલેશ મહેતા, પ્રિયંકા મહેતા, જિજ્ઞેશ મહેતા યજમાન પદે રહ્યા હતા. આ પાટોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીની આરતી અને મહાપ્રસાદીનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી અને રાત્રે ભજન અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. આમોદ તાલુકાના પુરસા ગામે રહેણાંક વિસ્તારમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકામાં પુરસા ગામે રાત્રિના સમયે ઘરમાં વાડામાં મહાકાય અજગર હોવાનું જોવા મળતા ઘર માલિકે આમોદ વન વિભાગને જાણ કરી હતી, જેથી આમોદ વન વિભાગના ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર અંકિત પરમાર તથા હેમંત પરમારે રાતોરાત પુરસા ગામે પહોંચી કરશનભાઈ મોહનભાઈ પરમારના ઘરના વાડામાં છુપાયેલા અજગરને શોધી કાઢી ભારે જહેમત બાદ આશરે 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. મહાકાય અજગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવ્યા બાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પુરસા ગામે રહેણાંક વિસ્તારમાં મહાકાય અજગર જોવા મળતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો, જ્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર અને હેમંત પરમાર દ્વારા મહાકાય અજગરનું રાત્રિના સમયે રેસ્ક્યુ કરાતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં સપડાયા. ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડિયા JDC પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ બાદ હવે ભરૂચ કોર્ટે તેડું મોકલ્યું. જુલાઈ 2024માં પોલીસ વિરુદ્ધ કરેલા નિવેદન સંદર્ભે બદનક્ષીની કોર્ટે નોટિસ ફટકારી. ભરૂચ જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલો બાદ 2 કેસમાં કોર્ટે 23 જૂને ધારાસભ્યને કોર્ટમાં હાજર રહેવાની નોટિસ કાઢી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર. પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીમાં ભાજપની ભવ્ય જીતની ભરૂચમાં ઉજવણી. ભરૂચ જિલ્લા ભાજપે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ભવ્ય વિજયને મનાવ્યો.
અંકલેશ્વરના અમૃતપુરા પાટિયા સામેના પેટ્રોલ પંપ પર કાર ચાલક પેટ્રોલ ભરાવી કર્મચારીને ટક્કર મારી ફરાર. કાર ચાલકે ₹3,285નું પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા ચૂકવ્યા વગર ભાગ્યો. કાર ચાલક કર્મચારીને ટક્કર મારતા કર્મચારીને ઈજાઓ પહોંચી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.